હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજે આપણે કંપની લોનો એક મહત્વનો ક્વેશ્ચન સમજવાના છીએ, જે છે આદ્ય સ્થાપકો એટલે કે કંપનીના પ્રમોટર્સ. હવે પ્રમોટર્સમાં કોણ હોય છે, એ પ્રમોટર્સ કોણ હોય છે એ સમજીશું. પછી એ પ્રમોટર્સની ફરજો શું છે, એની જવાબદારીઓ શું છે, એના અધિકારો શું છે, એ દરેક વસ્તુને આજે આપણે સમજવાની કોશિશ કરીશું. આની પહેલાં આપણે કંપની ધારાની વાત કરી હતી. સૌથી પહેલાં આપણે એ કીધું હતું ભાઈ કંપનીમાં જે કંપની એક્ટ હતા એ દરેક એક્ટની વાત કરી હતી, એના લક્ષણોની વાત કરી હતી, એની વ્યાખ્યાઓની વાત કરી હતી. એ વાળો વિડીયો જોવો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. સૌથી પહેલાં એ વિડીયો જોઈ લેજો. એ પછી બીજો વિડીયો જોજો તમે બીજો વિડીયો જોજો તમે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ ઓફ એસોસિએશનનો. એ પછી આપણે પ્રોસ્પેક્ટર્સવાળો વિડીયો બનાવી દઈશું. બટ અત્યારે આપણે લઈને આવ્યા છે આદ્ય સ્થાપક એટલે કે કંપનીના પ્રમોટર્સ. તો આ બંને વિડીયો જોયા પછી તમે કંપનીના પ્રમોટર્સનો વિડીયો જોશો તો જ તમને વધારે પડતું ક્લિયર થશે. તો એ બંને વસ્તુને તમે પહેલાં સમજી લોજો. તમને એ બંને વસ્તુ આવડતી હોય તો જ તમે આ વાળો વિડીયો જોજો. હવે વાત કરીએ કંપનીના આદ્ય સ્થાપકની. તો સૌથી પહેલાં આપણે વાત કરી હતી ભાઈ કે કંપની એનું કઈ રીતે બનાવવાની. કંપનીનું તમે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન સમજી લીધું, આર્ટિકલ ઓફ એસોસિએશન સમજી લીધું. પણ આ બધું બનાવતા પહેલાં તમને એક વસ્તુની જાણ હોવી જોઈએ કે ભાઈ કંપનીના પ્રમોટર્સ કોને કહેવાય. બરાબર, આ બધી વસ્તુની તમને ખબર પડી ગઈ. હવે તમે એ વિચારશો કે ભાઈ જ્યારે કંપની બની, બરાબર, તો કંપની બનાવવા માટે જે વ્યક્તિઓ હતા તો એ વ્યક્તિઓ એવો તો શું કાર્યો કર્યા કે જેના કારણે આ કંપની બની. તો એ જ વ્યક્તિઓને શું કહેવાશે કે ભાઈ એ વ્યક્તિઓને કહેવાશે પ્રમોટર્સ. હજુ પણ થોડુંક સરખી રીતે સમજીએ અને થોડુંક ડિટેલમાં સમજવાની કોશિશ કરીશું. તો સૌથી પહેલાં આપણે પ્રમોટર્સની વાત કરીએ. તો દરેક વસ્તુનો જવાબ દો ને આપણે હવે સમજીએ પ્રમોટર્સ. તો પ્રમોટર્સનો શું મતલબ છે ભાઈ? કંપનીના પ્રમોટર્સ પહેલાં તો કોને કહેવાય એ સમજવાની કોશિશ કરીએ. તો એક કામ કરે, હું તમને ખુદને જ પ્રમોટર્સ બનાવું છું. તમે વિચારો કે તમે કોઈ કંપની બનાવશો તો તમે કંપની બનાવવા માટે કઈ કઈ વસ્તુનું ધ્યાન લેશો. તો એ જ વસ્તુ છે અહીંયા પણ. તો જે વ્યક્તિ કંપનીને બનાવે છે એ વ્યક્તિ છે પ્રમોટર્સ. એટલે કે તમે જો કંપની બનાવશો, જેમ કે તમારી જોડે એક બહુ મસ્ત આઈડિયા છે, યુનિક આઈડિયા છે, તો એક આઈડિયાનો તમે યુઝ કરી તમે કંપનીને એક બનાવી, તો તમે જે કંપની બનાવી એ કંપનીને તમે થઈ ગયા પ્રમોટર્સ. એટલે કે ભાઈ તમે કંપનીને બનાવી છે, બરાબર ને. બીજું પણ એક વ્યક્તિ હોય છે, એ હોય છે મેમ્બર્સ એટલે કે સભ્ય. તો કંપનીનો સભ્ય કોણ હોય છે કે જે કંપનીના શેર બાય કરે છે, એને કહેવાય છે શેર હોલ્ડર. પછી એક હોય છે ડાયરેક્ટર. ડાયરેક્ટર શું કરે છે ભાઈ? કંપનીને મેનેજ કરે છે. તો કંપનીનું દરેક અલગ અલગ વસ્તુ હોય છે. એક વ્યક્તિ કે જે કંપનીને બનાવે છે એને શું કહેવાશે? પ્રમોટર્સ. પછી જે કંપનીને ડાયરેક્ટ કરે છે, કંપનીને મેનેજ કરે છે, એને કહેવાશે ડાયરેક્ટર. જે કંપનીને મૂડી આપે છે, જે કંપનીને પૈસા આપે છે, એ કહેવાશે મેમ્બર. જે કંપનીને લોન આપે છે, બરાબર, જે કંપનીને માલ સામાન આપે છે વગર પૈસા એને કહેવાશે આપણા લેણદાર. તો આટલા શબ્દોને તમે યાદ રાખજો. આ સિવાય પણ એક વ્યક્તિ હોય છે જે કંપનીને બંધ કરાવશે. તો કંપનીને જે બંધ કરાવશે એ હોય છે ઓફિશિયલ લિક્વિડેટર. તો આટલા શબ્દો છે. બાકી જેમ જેમ આપણે આગળ જતા જઈશું એમ તમને દરેક વસ્તુની માહિતી મળતી જશે. તો આપણે કંપની લોની સિરીઝને અત્યારે સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલાં પ્રમોટર્સનો મતલબ એ થયો કે ભાઈ જે કંપનીને બનાવે છે. હવે તમારી જોડે કોઈ મસ્ત આઈડિયા છે, બરાબર, જેમ કે અત્યારે ગરમીનો સમય ચાલી રહ્યો છે, તો તમારી જોડે કોઈ આઈડિયા હશે, જેમ કે આઈસ્ક્રીમ બનાવવાનો. તો એ આઈડિયાને લઈને તમે એક કંપની બનાવી દેશો જેનું નામ હશે હેવમોર, બરાબર, એ ટાઈપનું. તો જ્યારે તમે આ કંપની બનાવો છો, આ કંપની ઓફિશિયલી જ્યારે બની ગઈ, તો આ કંપનીને તમે શું કહેવાશો? તમે કહેવાશો આ કંપનીના પ્રમોટર્સ. તો એનો પ્રમોટર્સનો શું મતલબ છે કે ભાઈ ધંધાની સ્થાપના કરતાં પહેલાં, એટલે કે ભાઈ ધંધાની સ્થાપનામાં કોઈ પણ વ્યક્તિ, પેઢી, મંડળી અથવા તો સિન્ડિકેટને શું કહેવાશે? પ્રમોટર કહેવાશે. એટલે કે ભાઈ જે વ્યક્તિ ધંધાની સ્થાપના કરે છે, એવું કોઈ વ્યક્તિ હોઈ શકે. વ્યક્તિનો મતલબ થઈ ગયો તમે એક વ્યક્તિ છો એ. પછી વાત કરીએ તો કોઈ પેઢી એટલે કે ભાઈ ભાગીદારી પેઢી પણ હોઈ શકે. તો કોઈ પેઢી પણ કોઈ કંપની બનાવી શકે છે. કોઈ વ્યક્તિ એક કંપની બનાવશે, કોઈ પેઢી કંપની બનાવશે, અથવા તો કોઈ શું કહેવાય? કોઈ સિન્ડિકેટ. સિન્ડિકેટનો શું મતલબ છે? તો ભાઈ આપણે જ્યારે ભારતીય ન્યાય સંહિતાની વાત કરી હતી BNSની, તો આપણે સિન્ડિકેટને બહુ ડિટેલમાં સમજ્યા હતા. એટલે સિન્ડિકેટ હતા સમજાવવાની જરૂર નથી, પણ સમજો એક ગ્રુપ ઓફ પર્સન હોય છે. તો આ લોકો જો કંપની બનાવશે તો આ બધા કહેવાશે ભાઈ કંપનીના શું કહેવાશે? આ કંપનીના પ્રમોટર્સ કહેવાશે. આ લોકો કંપનીને બનાવી છે, આ લોકોએ કંપનીને પ્રમોટ કરી છે. તો જે પ્રમોટર શબ્દ છે એ શબ્દ કાયદાનો શબ્દ નથી, એ શબ્દ છે વાણિજ્યનો શબ્દ. એટલે કે જે કોમર્સ લાઇનના સ્ટુડન્ટ હશે, જે લોકો બીકોમના હશે, એ લોકોના માટે આ શબ્દ છે. એટલે કે આ શબ્દ ત્યાંથી ઉત્પન્ન થયેલું છે, કોમર્સ લાઇનમાંથી. એ પછી વાત કરીએ લિન્ડલે શું કીધું હતું કે ભાઈ એવું જરૂરી નથી. જેમ કે ભાઈ તમે 5 મિત્રોએ ભેગા થઈ એક કંપની બનાવી, બરાબર. હવે 2 જણાએ એમાં શું કામ કર્યું? 2 જણાએ એમાં ખાલી પૈસા આપ્યા, બહુ બધા પૈસા આપ્યા, મૂડી બહુ ખતરનાક વાળી આપી. એક જણે કમ્પ્લીટલી સ્ટ્રેટેજી બનાવી, કંપની કઈ રીતે બનાવવાની, માલ સામાનનું શું છે, આ તે દરેક વસ્તુ એક જણે નક્કી કરી, બરાબર. એક જણે કંપનીની દરેક વસ્તુની હેલ્પ કરાવી અને એક વ્યક્તિએ દરેક વ્યક્તિની સહાય કરી. તો આ બધા જ વ્યક્તિઓ પ્રમોટર્સ છે, બરાબર ને. એ કહે છે લિન્ડસે, બરાબર. એનો શું મતલબ થયો કે ભાઈ
બધા કાર્યોમાં આગળ પડતું કોઈનું સ્થાન હોય તો એવું જરૂરી નથી કે ભાઈ કંપનીમાં બધા લોકોનું સરખું સ્થાન હોય, દરેક લોકોએ સરખું કામ કર્યું. અહીંયા આપણે અલગ અલગ લોકોની વાત કરીએ તો કંઈ બધાએ 25% કામ નથી કર્યું, બધાએ પોતાની ક્ષમતા હિસાબે કામ કર્યું. જેની જોડે પૈસા વધારે હતા એને મૂડી આપી, જેની જોડે બુદ્ધિ વધારે હતી એને સ્ટ્રેટેજી કરી, બરાબર. જે દરેક વસ્તુને સંભાળી શકતો હતો એને દરેક વસ્તુની હેલ્પ કરી, અને એક વ્યક્તિએ સહાય કરી દરેક વ્યક્તિઓની, બરાબર, જે ઓલરાઉન્ડર હતો. તો એ જ રીતે બધા પ્રમોટર્સ કહેવાય. તો અહીંયા શું કીધું કે ભાઈ એવું જરૂરી નથી ભાઈ કે બધા લોકોએ કમ્પ્લીટ શું કહેવાય કે ભાઈ 50% આપ્યું કાં તો 25% આપ્યું હોય. પણ જો કોઈ વ્યક્તિ કોઈ કાર્ય કરે છે તો એ પ્રમોટર્સ છે, અથવા તો કોઈ બહુ મોટી મૂડી ભેગી કરે છે તો એ પણ પ્રમોટર છે, અથવા તો ભાઈ કોઈ તો પણ એ શું નથી, બરાબર. પ્રમોટર્સ તો કોને કહેવાય તો ભાઈ આટલું તો વસ્તુ સમજી લીધી કે ભાઈ આટલી વસ્તુ કરો તો તમે પ્રમોટર્સ કહેવાઓ, બરાબર. પણ તમે ધંધાના નિષ્ણાત નહીં કહેવાઓ, તમે સલાહકાર નહીં કહેવાઓ, અને તમે એન્જિનિયર નહીં કહેવાઓ. હવે આપણે ફરજોને સમજવાની કોશિશ કરીએ તો દેખો, આમ તો ફરજો જોવા જઈએ તો બહુ ઇઝી જ છે, પણ તમે જ્યારે તમારી કંપની હિસાબે સમજશો તો તમને ફરજો પણ ઇઝી લાગશે, બરાબર. ફરજોને સમજવા માટે તમે એમ સમજો કે ભાઈ તમારે એક કંપની બનાવી છે, તમને જે ગમતું હોય તમે લઈ શકો છો. મેં અત્યારે લીધું ભાઈ, તમે માની લો કે તમે અત્યારે બનાવો છો ભાઈ ટામેટા સોસની કંપની, બરાબર. તમે કિસાન જેમ આવો છો એ રીતે તમે એક ટામેટાનું જેમ બનાવવા માટે કંપની સ્ટાર્ટ કરવાનું વિચારો છો. તો સૌથી પહેલાં તમે શું કરશો? સૌથી પહેલાં તમે વિચારશો કે ભાઈ શું આવી કંપની બનાવી શકાય કે નહીં. તો સૌથી પહેલાં તો તમે વિચારી લીધું. વિચાર્યા પછી તમે શું કરશો કે તમે જોશો કે ભાઈ શું આ આવી કંપની બનાવવાથી નફો થશે, એટલે કે ભાઈ ટામેટા સોસ બનાવવાથી કાં તો ટામેટાનું કેચઅપ બનાવવાથી, ટામેટા જેમ બનાવવાથી શું તમને નફો થશે? અને જો તમારો જવાબ તમને ત્યાંથી મળે છે કે ભાઈ હા નફો થશે, કારણ કે ભાઈ બાળકો પણ ખાશે, જે બુજુર્ગ લોકો છે એ પણ ખાશે, અને જે મધ્યમ વર્ગીય છે એ પણ ખાશે, તો દરેક લોકો આ વસ્તુનો ખાશે, યુઝ કરશે. તો એનો તમને એવું લાગે છે ભાઈ આનાથી તમને બહુ ખતરનાક વાળો નફો થશે. એ પછી તમે આગળની સ્ટ્રેટેજી કરો છો કે ભાઈ ટામેટા ક્યાંથી લાવવા, બરાબર. એ સાથે જેટલી પણ અંદર વસ્તુઓ એડ થશે તો એ દરેક વસ્તુ ક્યાંથી લાવવી, કાચો માલ ક્યાંથી લાવવો, એ સાથે જ ટામેટા જેમ એમ તો બનશે નહીં તો એના માટે યંત્રો છે, એ યંત્રો ક્યાંથી લાવવા. એ સિવાય ભાઈ તમને તો બનાવતા આવડતું નથી તો ભાઈ જેને બનાવતા આવડતું હોય એવા નિષ્ણાંતો ક્યાંથી તમારે શોધીને લાવવા, એ દરેક વસ્તુનું તમે નક્કી કરશો. સૌથી પહેલાં તમે વિચાર્યું, પછી તમે વિચાર્યું કે ભાઈ શું નફો થશે. એ નફો જો થતો હોય તો તમે વિચારશો ભાઈ કાચો માલ ક્યાંથી લાવવાનો, યંત્રો ક્યાંથી લાવવાના, નિષ્ણાંતોનું શું કામ છે, દરેક વસ્તુ તમે નક્કી કરશો. એ માટે તમે બનાવશો એક રણનીતિ, બરાબર. આખી રણનીતિ બનાવશો, આખી સ્ટ્રેટેજી બનાવશો કે ભાઈ તમારી કંપનીને હવે તમે કઈ રીતે આગળ લઈ શકો છો. આ તમારો જો આઈડિયા છે, તમે કશું કર્યું નથી હજુ સુધી, તમે પૈસા ઇન્વેસ્ટ કરવાનું ધીમે ધીમે સ્ટાર્ટ કર્યું છે. એ પછી તમે જોશો કે ભાઈ ચલો આટલી વસ્તુ કમ્પ્લીટ છે, પણ હવે અહીંયા તમને જોઈશું ભાઈ દેખો, તમે સૌથી પહેલાં તો વિચાર કરવામાં પૈસા ના લાગે, બરાબર. તમે નફાનું વિચાર એમાં પણ તમને પૈસા ના લાગે. પણ જ્યારે તમે રિસર્ચ કરશો, બરાબર, ત્યારે તમે કાચો માલ એકઠો કરશો, યંત્રો જોવા જશો, દરેક વસ્તુ, પછી નિષ્ણાંતોને મળશો, એમની જોડે વાતચીત કરશો, પછી તમે રણનીતિ બનાવશો, તો આ બધા માટે તમને બહુ પૈસા લાગશે. અને હવે જ્યારે તમે એકચ્યુઅલી કંપની સ્ટાર્ટ કરવાનું તમે કન્ફર્મ કરી લો છો અહીંયાથી રણનીતિ બનાવી, તો તમને જોઈશું નાણાં, એટલે કે તમને પૈસાની જરૂર પડશે. તો જ્યારે તમને પૈસાની જરૂર પડશે તો તમે પૈસા કોની જોડેથી લેશો? જેમ કે બેંક જોડેથી લેશો, અથવા તો ઉદ્યોગપતિ જોડેથી લેશો. તો આ બધી કંપની બનવાની પ્રોસેસ છે. તો તમે આ રીતે કોઈ કંપનીના બનાવવા માટે કોઈ પૈસા લો છો, બરાબર. તો સૌથી પહેલાં શું થયું ભાઈ, વિચાર, નફો, પછી આ કાચો માલ, યંત્રો, પછી રણનીતિ બનાવવાનું કન્ફર્મ જ કરી દીધું. પછી તમે નક્કી કરશો કે ભાઈ પૈસા લેવાના છે. હવે તો પૈસા કોની જોડેથી લેવાના? બેંકથી લઈશું, કોઈ ઉદ્યોગપતિ જોડેથી લઈશું. પછી આટલું થઈ ગયું, તમારી જોડે પૈસા પણ આવી ગયા. હવે તમે શું કરશો? ફાઇનલી કંપનીનું સ્થાન નક્કી કરી દોશો, એક વસ્તુ તૈયાર કરી દોશો. હવે આને કંપનીને શું કરશો? તમે કંપની માટે આપણે વાત કરીએ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન બનાવશો, આર્ટિકલ ઓફ એસોસિએશન બનાવશો, અને પ્રોસ્પેક્ટસ બનાવશો, અને કંપનીને આ બધી વસ્તુ જમા કરાવીને કંપનીની તમે સ્થાપના કરશો. કંપનીની સ્થાપના થઈ ગયા પછી તમે શું કરશો? ભાઈ કંપનીના ડાયરેક્ટર્સ બનાવશો, બરાબર, CEO બનાવશો, કંપની તમારા સેક્રેટરી બનાવશો, પછી તમે CABE હાયર કરશો, એ દરેક કામ કરશો. પછી કંપનીના એમ્પ્લોઈઝને હાયર કરશો, એ સાથે જ કંપનીનું આખું મેનેજમેન્ટ સંભાળશો, એ દરેક કામ તમે ધીમે ધીમે કરશો. એ સિવાય તમારે દલાલો પણ રાખવા પડશે કે જે બહાર જઈને તમારા શેર્સને વેચે, એટલે કે તમારા જામને વેચે. એ પછી તમે કંપનીને લગતા દરેક પ્રાથમિક કરારો કરશો. ભાઈ તમારી કંપનીમાં માન લો કે ભાઈ આટલી મોટી કામ કરવાનું છો, ભાઈ આટલા તમે ભાઈ વિચારો છો કે તમારો જેમ આખા ઇન્ડિયામાં પહોંચવું જોઈએ, તો માટે તમને એટલી બધી જગ્યા જોઈશું, એટલું બધું જેમ જોઈશું, તો તમારે એટલી બધી જગ્યા જોઈશું, એટલી બધી ફેક્ટરી જોઈશું, એટલા બધા યંત્રો જોઈશું. તો એ દરેક વસ્તુમાં તમને કરારો કરવા પડશે. તો એવા કરારો તમે કરશો. પછી શેરની વાત કરીએ તો ભાઈ તમારે શેર કેટલા વેચવાના છે, શેર મૂડીની દરેક વસ્તુ નક્કી કરશો. પછી તમે બેંકમાં ખાતું પણ ખોલાવશો. બેંકમાં ખાતું ખોલાવ્યા પછી દરેક વસ્તુ એમાં પૈસા રાખશો, બધા દસ્તાવેજો તૈયાર કરશો, કંપનીના રજિસ્ટર પાસે દરેક દસ્તાવેજને જમા કરાવશો. તો આ બધું તમે કામ કરશો. તો આ બધી થઈ ગઈ તમારી ફરજો, બરાબર. એકવાર ફરજોને સમજી લઈએ
તો તમારી ફરજો શું છે કે ભાઈ સૌથી પહેલાં તમે કંપનીનો વિચાર કરશો, નફો માટે વિચાર કરશો, એ માટે કાચો માલ, યંત્રો, નિષ્ણાંતોને પકડશો, દરેક કામ કરશો, રણનીતિ બનાવશો, રણનીતિ બનાવ્યા પછી કન્ફર્મ થશે, નાણાંની વ્યવસ્થા કરશો, પૈસા ક્યાંથી લેવાના, બેંકમાંથી, ઉદ્યોગપતિ જોડેથી, એ દરેક વસ્તુ નક્કી કરશો. પછી નિમણૂક કરશો કોની, ડાયરેક્ટરની, સેક્રેટરીની, બેન્કરોની, દલાલોની. પછી પ્રાથમિક કરારો કરશો, મિલકતનો કરાર કરશો. પછી વાત કરીએ તો આર્ટિકલ ઓફ એસોસિએશન બનાવશો, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન બનાવશો, પ્રોસ્પેક્ટસ બનાવશો, શેર વેચણી માટે મૂડી એકઠી કરશો, બરાબર. પછી બીજું શું કરશો કે ભાઈ તમે બેંકમાં ખાતું ખોલાવશો અને એની સાથે બધા દસ્તાવેજો તૈયાર કરશો અને રજિસ્ટર કરાવશો. અને તમારું જે ભાઈ કંપની રજિસ્ટર કરાવશો ને ભાઈ તમારું જે દસ્તાવેજો ને બધું છે એ કંપનીને રજિસ્ટરમાં મોકલી દોશો, બરાબર. ચલો હવે જવાબદારીની વાત કરીએ. તો અત્યાર સુધી આપણે આટલા સ્ટેપ સમજાયા કે જેમ કે ભાઈ તમારી કંપની ચાલુ કરી છે, તમે વિચારશો, નફાનું પણ વિચારશો, પછી તમે કાચો માલ, યંત્રો અને જે નિષ્ણાંતો છે એ લોકોની મદદ લેશો. એટલે કાચો માલ છે લેશો, પછી યંત્રો લેશો, નિષ્ણાંતોની મદદ લેશો અને એ સાથે તમે તમારી રણનીતિ નક્કી કરશો. તો અને અહીંયા તમે નાણાં પણ ભેગા કરશો. તો અહીંયા સુધી જો તમે પૈસા ભેગા કરો છો, બરાબર, અને આટલું તમે કામ કરો છો તો તમારા ઘણા બધા નાણાંનો વેસ્ટ થશે, એટલે કે તમારા ઘણા બધા પૈસા જશે, બરાબર. હવે જો તમારી કંપની ચાલુ જ ના થઈ તો આ બધા પૈસાનું શું થશે ભાઈ, આ બધા પૈસા તો વેસ્ટ થઈ ગયા. તો આ બધા પૈસાનો શું કહેવાય કે ભાઈ સહન કરવાની ક્ષમતા એ બધી તમારી જોડે હોવી જોઈએ. આ બધા પૈસાની જવાબદારી તમારી હોવી, બરાબર ને. એટલે કે ભાઈ આ બધા જે પૈસા બગડ્યા છે કે આ જે પૈસા વેસ્ટ થયા છે એની જવાબદારી તમારી અંગત જવાબદારી ગણાશે. એ સાથે તમે જેટલી પણ રણનીતિ તૈયાર કરો છો એના પણ પૈસા તમારા બધા શું કહેવાય કે ભાઈ એ ગયા પાત્ર ગણાશે. એટલે ટૂંકમાં શું છે કે ભાઈ તમે કંપની બનાવવા માટેની જે બી તૈયારી કરો છો એ તૈયારી કરવા માટે તમે જેટલા પણ પૈસાનો ખર્ચ કર્યો, હવે જો માની લો કે ભાઈ એ કંપની બની જ નહીં તો એ બધા પૈસાની જવાબદારી તમારી અંગત જવાબદારી ગણાશે. એ સાથે માની લો કે તમે બધી વસ્તુ કમ્પ્લીટ કરી, તમારા પૈસા બી કમ્પ્લીટ થયા. હવે માની લો કે આપણે જે જેમની વાત કરી હતી ભાઈ ટામેટાના જેમ બનાવવાના છે, તો એને જે કમસે કમ તમે નક્કી કર્યું કે ભાઈ તમારા આ જેમ બનાવવા માટે કમસે કમ 500 કરોડ રૂપિયા જોઈશું માર્કેટમાંથી, બરાબર. હવે જો તમે તમારી વસ્તુ બહાર પાડીને દરેક વસ્તુ આમથી આમ કરી અને તમારી જોડે ખાલી માળ 200 કે 300 કરોડ ભેગા થયા અને તમને જોઈતા કે કેટલા કરોડ, 500 કરોડ, તો આ કંપની બનવાની શક્ય જ નથી. તો આવું પણ કંઈક થાય તો પણ જેટલા પણ પૈસાનો ખર્ચો થયો છે એ બધો ખર્ચો શું થશે, એ બધો ખર્ચો તમારા માથે પડશે. તો એ બધા જ ખર્ચાની જવાબદારી તમારી અંગત જવાબદારી રહેશે. જવાબદારીને હજુ થોડુંક ડિટેલમાં સમજી લઈએ. જેમ કે કંપનીની સ્થાપના થશે તો કંપનીની સ્થાપના કરવા માટે એ બહુ જોખમી કાર્ય છે, એ અનિશ્ચિત કાર્ય છે. એની સ્ટડી એટલે કે ભાઈ એની રણનીતિ કરવા માટે પણ એમ તમારે ખૂબ જ પૈસા જશે. તો એ બધા પૈસા તમારે જાય અને છેવટે કંપની ન બને તો બધું માથું પડ્યું કહેવાય. એટલે એમાં બધી વસ્તુ તમારે જોખમ તમારે જાતે વહેરવું પડે, જાતે તમારે બધી વસ્તુ જોવી પડે અને એ તમારી અંગત જવાબદારી ગણાશે. એ પછી વાત કરીએ લઘુત્તમ ભરણાની. એ મેં શું કીધું હતું કે ભાઈ જે 500 કરોડનો તમારે 500 કરોડ જોઈતા હતા અને 500 કરોડ ન મળ્યા તો પણ તમારી કંપની છેવટે ચાલુ નહીં થાય. તો અહીંયા આપણે એક્ઝામ્પલ લીધું 10 કરોડનું કે ભાઈ તમારી કંપની બનાવવા માટે તમને 10 કરોડ રૂપિયા જોઈતા હતા અને શું થયું ભાઈ કે ભાઈ 10 કરોડ રૂપિયા પણ તમને મળ્યા નહીં તો પણ તમારી કંપની બંધ થશે. તો એ બધું બનાવ્યા પછી આ 10 કરોડ ના મળ્યા તો એ પહેલાં જે તમે 2 કે 3 કરોડનો ખર્ચો કરતો એ બધાની જવાબદારી પણ તમારી અંગત જવાબદારી ગણાશે. હવે કાનૂની સ્થિતિ સમજી લઈએ. આમ તો આપણે હક, ફરજો અને અધિકારો જ સમજવાના હતા પણ આપણે કાનૂની સ્થિતિ થોડુંક વધારે સમજી લઈએ. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ ઓફ એસોસિએશન અને વિજ્ઞાપન પત્ર તમારે બનાવડાવવું પડશે. પછી તમારે શેર બહાર પાડવાના, લાઇસન્સ મેળવવું પડશે. એ સાથે તમારા ધંધો છે કાં તો ભાઈ મકાનો છે, જે તમારા ધંધો છે, મકાનો છે, મિલકતો છે એ બધું ખરીદવા માટે વાટાઘાટ કરવી પડશે. એટલે કે ભાઈ તમારે જામ બનાવો છો તો ભાઈ એ માટે જગ્યા તો જોઈશું, તો એ જગ્યા મેળવવા માટે કંઈક ને કંઈક પ્રયાસો કરવા પડશે, બરાબર. આટલી વસ્તુ જોઈશું. બેંક સાથે કરારો કરવા પડશે, દલાલો નીમવા પડશે, પછી ડાયરેક્ટરો નીમવા પડશે, કંપનીની નોંધણી કરાવવી પડશે. આ દરેક વસ્તુ છે. બીજી એક વસ્તુ આ થોડીક મહત્ત્વની સમજવા જેવી છે કે ભાઈ આ એમની ફરજો, અધિકારો એ દરેક વસ્તુ આટલામાં તો આવી જાય પણ આમની એક ફરજ, એ મહત્ત્વની ફરજ એ છે. પ્રમોટર્સની વાત કરતા આપણે તો પ્રમોટર્સની મહત્ત્વની ફરજ એ છે કે ભાઈ તમારી જોડે જે કંઈ બી તમને પ્રોફિટ થાય છે, અમુક એવા પ્રોફિટ હોય છે કે ભાઈ જે છુપાઈને થાય છે, એટલે કે ભાઈ કંપનીને જાણ નથી હોતી પણ તમને પ્રોફિટ થઈ ગયા. આ કંપની છે, કંપનીના કોઈ પણ સભ્યોનો, એમના ડાયરેક્ટરોનો કોઈ જાણ નથી પણ એક સાઈડમાં થોડું ઘણું પ્રોફિટ થઈ ગયું, એ પ્રોફિટ તમે પર્સનલી લઈ લીધું. તો આવી વસ્તુની જાણ તમને કરવી જોઈએ કે ભાઈ આવા જે એવા પ્રોફિટો થાય છે કે જેની જાણ કોઈને થતી નથી. તો એવા પ્રોફિટોની જાણ તમારી કંપનીને કરવી જોઈએ, તમને તમારા ડાયરેક્ટરને કરવી જોઈએ, તમારા શેર હોલ્ડર્સને કરવી જોઈએ. તો તમને એ લોકો પ્રત્યે શું કહેવાય કે ભાઈ વિશ્વાસ ભાવ રાખવો પડશે, બરાબર ને. એ સાથે જ વાત કરો ભાઈ આ કંપની છે, બરાબર, આ તમે છો તમે છો પ્રમોટર્સ, તમારી જોડે કોઈ જમીન હતી, તમે આ જમીનને કંપનીને વેચી મારી
આ જમીન હતી તમારી 10 કરોડની, તમે કંપનીને વેચી મારી 20 કરોડમાં, બરાબર. હવે કંપની તમારી છે, પ્રમોટર્સ તમે જ છો, તમારી પોતાની જમીન 10 કરોડની હતી, એને તમે તમારી કંપનીને 20 કરોડમાં વેચી મારી, તમને થયો 10 કરોડ રૂપિયાનો સીધો પ્રોફિટ. તો આ જે પ્રોફિટ થયો તમારો, આ પ્રોફિટ તમે ના તો કીધું ડાયરેક્ટરને, ના તો તમે કોઈના મેમ્બર્સને કીધું, કંઈ બી નહીં. તમે 10 રૂપિયા, આમ શું કે ભાઈ આને બ્લેક મની જ કહેવાય સીધી જોવા જઈએ તો, બરાબર. તો આને 10 રૂપિયા એના નાખ્યા ખીચામાં, એટલે આ 10 કરોડ એને ખીચામાં નાખ્યા, અને આ 10 રૂપિયાનું શું કર્યું એને, ભાઈ કંપનીને આ જે પ્રોપર્ટી હતી એ કર્યું. તો આવા ટાઈમે પણ જો કંપનીના વસ્તુની ખબર પડે છે તો ભાઈ કંપની શું કરશે કે ભાઈ તમારું આખું કરાર રદ કરી નાખશે. કંપની હવે શું કરશે, ભાઈ આ જે 20ની પ્રોપર્ટી હતી, બરાબર, એટલે કે ભાઈ જે કંપનીના 20 ગયા હતા, આમાં 20 કરોડ ગયા હતા, તો કંપની સૌથી પહેલાં તો ભાઈ શું કરશે કે 10 કરોડ ડાયરેક્ટરની જોડેથી પાછા માગશે કે ભાઈ ડાયરેક્ટર આ 10 કરોડ તમે પ્રમોટર્સ કે ભાઈ તમે 10 કરોડ ફોકટના લીધા છો તો તમે અમને પાછા આપો. અને એ પછી શું કરશે કંપની કે ભાઈ આને ખખડાવશે બી ખરી. કારણ કે હવે આપણે એક વસ્તુ જોઈ હતી કે ભાઈ વચ્ચે અંબુજા સિમેન્ટ છે, ના ખબર હોય વસ્તુ પહેલો વિડીયો જોઈ લેજો, બરાબર. તો આટલી વસ્તુ મહત્ત્વની છે, સમજી લઈએ હજુ થોડુંક ડિટેલમાં. જેમ કે ભાઈ પ્રમોટર છે એ કંપની જોડે વિશ્વસનીય સંબંધ ધરાવનાર હોવું જોઈએ. ભાઈ કંપનીની સ્થાપનાની તમામ હકીકત બોર્ડ ઓફ ડાયરેક્ટરને અથવા તો શેર હોલ્ડરને એને આપવી જોઈએ, બરાબર. અહીંયા આપણે કંપનીની સ્થાપનાની પણ વાત કરીએ છીએ. ભાઈ કંપનીની સ્થાપનાની જેટલી પણ હકીકત છે એ બધી પણ તમને બોર્ડ ઓફ ડાયરેક્ટરને આપવી જોઈએ, શેર હોલ્ડરને આપવી જોઈએ. છતાં અધ્યસ્થાપકોને જો ફાયદો થાય છે અને એવી કોઈ બી મિલકત કંપનીને વેચે છે, એટલે ભાઈ અધ્યસ્થાપક આપણે જે પેલી 10 કરોડ 20 કરોડની વાત કરી એ જ વસ્તુ છે, તો પણ તમારે જાણ કરવી પડશે, નહીં તો એ રદબત્તલ ગણાશે. ભાઈ છુપા પેલી જે આપણે હિડન પ્રોફિટની વાત કરી હતી એ જ, ભાઈ તમને છુપો નફો થાય છે તો એનો પણ હિસાબ તમને આપવો જોઈએ. પછી ગેરમાર્ગે દોરી જતા વિધાનો માટે પણ તમે ખુદ જ જવાબદાર રહેશો, બરાબર. એટલે તમે કોઈ કંપનીને ગેરમાર્ગે દોરો છો અથવા તો કોઈ છળ કપટ કરો છો તો પણ એનો ખુદ જ જવાબદારી તમારા ઉપર જશે. એક કેસ હતો ગુલકસ્ટેઇન અને ગુલકસ્ટેઇન વર્સિસ બનરેસનો. આ કેસ શું કહેતો હતો ભાઈ જે કંપની સ્થાપવાની તમારી હકીકતો છે, ભાઈ અધ્યસ્થાપકોને કંપની સ્થાપવાની હકીકતોના શેર હોલ્ડરને જણાવવી જોઈએ, એ પણ સ્પષ્ટ રીતે, સત્ય અને શુદ્ધ રીતે તમને શુદ્ધ ભાવનાથી જણાવવી જોઈએ. એ પછી વાત કરીએ અધ્યસ્થાપકોની, તો અધ્યસ્થાપકો ના તો એજન્ટ છે ના તો ટ્રસ્ટી છે. બિકોઝ આમ જોવા જઈએ તો અધ્યસ્થાપકો એજન્ટ અને ટ્રસ્ટી તરીકે તો કામ કરે છે, પણ જ્યારે કંપની સ્થપાઈ જ નથી તો ક્યાંથી એજન્ટ આવે ને ક્યાંથી શું કહેવાય ટ્રસ્ટી આવે, બરાબર. એમ કહેવાય છે કે ભાઈ અધ્યસ્થાપકો કંપનીના એજન્ટ છે અને કંપનીના ટ્રસ્ટી છે, પણ કંપની બની નથી. કંપની ક્યારે બનશે, જ્યારે કંપનીનું રજિસ્ટ્રેશન કરશે. તો જ્યાં સુધી કંપનીનું રજિસ્ટ્રેશન નહીં થાય ત્યાં સુધી એ પ્રમોટર્સ કે કહેવાશે જ નહીં, બરાબર. એ પછી બીજી વસ્તુ કે જ્યારે કંપનીની નોંધણી થશે તો આ બધી વસ્તુ અસ્તિત્વમાં આવી જશે. હવે જ્યારે કંપની અસ્તિત્વમાં નથી, આ કિસાન જેમ કે જે ટામેટા જેમ વાળી કંપની તમારે બનાવવાની હતી, આ કંપની હજુ સુધી બની નથી. તો જ્યાં સુધી આ કંપની નહીં બની અને આ કંપની પહેલાં તમે કોઈની જોડે કરાર કર્યા, કોઈ ખેડૂતો જોડે કરાર કર્યા, અલગ અલગ જગ્યાએ કરાર કર્યા, તો આ જે તમે કરાર કર્યા એ બધા કરારો પણ જ્યાં સુધી કંપની નથી ત્યાં સુધી વેલિડ ગણાશે. પછી જ્યારે કંપની બની ગઈ તો એ બધા કરારો રદ થઈ જશે. કેમ? કારણ કે આ બધા વ્યક્તિઓએ આ કરાર તમારી જોડે કર્યા હતા, તમારી કંપની જોડે નહીં. તો તમારી કંપની જોડે જ્યારે હવે જો નવેસરથી તમારી કંપની બની ગઈ તો આ બધા કરારો તમારે ફરીથી નવેસરથી કરવા પડશે. તો એ જ વસ્તુ અહીંયા પણ કહે છે કે ભાઈ અસ્તિત્વ ન હોય ત્યાંના પ્રાથમિક કરારો રદ થશે, પણ જ્યારે કંપની બની જશે તો આવા કરારો ફરીથી કરી દેવાશે. હવે રાઇટ્સની વાત કરી લઈએ કે તમારા અધિકારો શું છે. તો ભાઈ તમે કંપની બનાવો છો, બરાબર, તો તમારા 2 અધિકાર છે. એક તો કંપની બનાવવા માટે તમે જે કંઈ બી ખર્ચો કરો છો તો એ ખર્ચો તમે કંપની પાસેથી લઈ શકો છો. કેમ લઈ શકો છો કંપની પાસેથી? કંપની તો તમે જ બનાવી, તો આપણે વચ્ચે અંબુજા સિમેન્ટની દિવાલ છે, સમજ ના પડી હોય તો પહેલો વાળો વિડીયો જોઈ લેજો, કારણ કે આ વસ્તુ સમજાવવી થોડી ડિફિકલ્ટ છે, બરાબર. તો કંપની, કારણ કે આમ જ આપણો સોલેમન કેસ છે, તો એ વસ્તુ તમારે જોવી હોય તો તમે પહેલો વાળો વિડીયો જોજો તો તમને ખબર પડશે. એટલા માટે જ કીધું હતું ભાઈ પહેલાંથી આગળના વિડીયો જોઈ લેજો. હવે જો વાત કરીએ ભાઈ કંપની છે, બરાબર, તમે કંપની બનાવવામાં જેટલો પણ ખર્ચો કર્યો તો એ ખર્ચો આ પહેલાં બનાવવામાં કર્યો તો કંપની બનાવવા પહેલાં ખર્ચો કર્યો તો એ બધો ખર્ચો જ્યારે કંપની બની ગઈ તો તમે કંપની પાસેથી લઈ શકો છો, બરાબર, કારણ કે વચ્ચે સિમેન્ટ છે. તો આ જે ખર્ચો તમે કંપની પાસેથી લઈ શકો છો એ ક્યાંથી લેશો? તો એ લેશો તમે બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસેથી. અને બીજી વસ્તુ, તમે એક પ્રમોટર નહોતા, તમે આપણે હમણાં વાત કરી હતી ઘણા બધા પ્રમોટર છો, બરાબર. તો કોઈ પ્રમોટરે કંઈ ભૂલ કરી કાં તો એના ભાગના પૈસા જો તમે આપ્યા હોય તો તમે એની જોડેથી પણ તમારો પૈસા લઈ શકો છો, એનો અધિકાર છે. જેમ કે ભાઈ A, B, C અને D જણા કંપની બનાવે છે, બરાબર. તો A અને B એ
આ બી વ્યક્તિની જોડે બહુ પૈસા હતા તો એને સી અને ડીના પણ પૈસા આપી દીધા, તો પાછળ ચાલી એ સી અને ડી જોડેથી એના પૈસા રહી શકે છે. તો એ જ વસ્તુ છે આપણી અધિકારોમાં કે ભાઈ જો કંપનીના સ્થાપના થઈ હોય એટલે કે ભાઈ કંપનીની સ્થાપના થઈ ગઈ હોય તો ભાઈ એ બધા પૈસા પાછા તમે રિકવર કરી શકો છો બોર્ડ ઓફ ડાયરેક્ટર જોડે, અને સહ પ્રમોટરના પૈસા પણ તમે રિકવર કરી શકો છો. તો ફાઇનલી આપણો પ્રમોટર્સનો પણ જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ ગયો. હવે આપણે નેક્સ્ટ મેમ્બરની વાત કરીશું. ત્યાં સુધી અલવિદા.